નમસ્કાર મિત્રો, અત્યારે હળવદ જીઆઈડીસીમાં આમ તો જીઈબી આવેલું છે ને જીઈબીના ગેટ પાસે જ એક ઝૂંપડું આવેલું છે. આ ઝૂંપડામાં ઓચિંતાની જે આગ છે, આગની ઘટના બની હતી. આગ લાગવાના કારણે આખું ઝૂંપડું તો બળીને ખાખ થઈ ગયું છે. તેની સાથે અંદર 2 ગેસના બોટલો પણ હતી, ગેસની બોટલો પણ હતી. એક તો કાઢી લીધી છે આજુબાજુના લોકોએ, બીજે કાઢી નથી શીખ્યા. બાકી જે કંઈ ઝૂંપડામાં જે લોકો રહે છે, જે પરિવાર રહે છે, એની ઘર વખરી હતી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. અત્યારે જ હળવદ પાલિકાનું જે ફાયર બ્રિગેડની જે ટીમ છે, તે ટીમ અત્યારે અહીં ઘટના સ્થળે આવી છે, પાણીનો મારો ચલાવી રહી છે અને જે આગ જે છે, આગ ઉપર કાબુ મેળવી રહી છે. આમ તો જો કે ઝૂંપડામાં જે કંઈ પરિવારનું જે કંઈ સરસામાન હતો, તો એ તમામ સામાનની જે છે એ તો બળી ગયો છે. હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આગ જે છે તે આગ લાગી હતી ને એના કારણે જે છે એ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયું છે. આ ઝૂંપડામાં પરિવારજનો રહેતા હતા, એ અહીં જીઆઈડીસીમાં મજૂરી કામ કરવા માટે ગયા હતા અને ત્યારે ઓચિંતાની જે આગ છે એ આગ લાગી હતી. અને બીજી થોડીક આજુબાજુના લોકોએ પાણીને બધું છાંટે, પરંતુ અંદર ગેસની બોટલોની હતી એટલે બાકીના જે કંઈ લોકો છે, લોકો પણ નજીક જતા ડરતા હતા, કારણ કે અંદર 2 ગેસની બોટલોની હતી. એક એવો ડર હતો કે જો કદાચ ગેસની બોટલો કંઈ ફાટે તો વળી પાછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય, એટલા માટે થઈ અને આ જે લોકો છે, લોકો પણ નજીક જતા નહોતા, પાણી જે છે પાણી છાંટવા માટે જતા નહોતા. અને એના કારણે જે આખા ઝૂંપડામાં આગ લાગીને આગ લાગ્યા પછી ઘરમાં જે કંઈ એનો સામાન હતો, પરિવારજનોનો જે કંઈ સામાન હતો એ સંપૂર્ણ બળી ગયો છે. અત્યારે આપણે એ ઘટના સ્થળે છીએ અને ત્યાં આગળથીને જે દ્રશ્યો જે છે મિત્રો એ તમને બતાવી રહ્યા છીએ. ઘરનો જે તમામ સામાન છે મિત્રો, એ તમામ સામાન તો અત્યારે જે છે એ બળી ગયો છે. ઘર વખરી જે કપડાં કે વાસણ કે બાકી જે કંઈ પરિવારનું જે કંઈ વસ્તુ હતી, આવતું ને અહીંયા લાઈ પકડું. મહાદેવભાઈ, ખાસ કેવી રીતે આગ લાગી તો કંઈ ખબર નથી. હમણાં આજુબાજુના લોકો એક એવું કહેતા હતા ગેસની બોટલ થોડીક લીકેજ હતી એટલે એના કારણે જે આગ જે છે એ લાગી હતી, એવું હમણાં આજુબાજુના લોકો કહેતા હતા. ગોવિંદભાઈ નામના વ્યક્તિ છે, અહીં જીઆઈડીસીમાં મજૂરી કામ કરે છે અને એ બધા પરિવારજનો મજૂરી કામ કરવા માટે ગયા હતા, ત્યારે આ જે એમનું ઝૂંપડું છે એમાં આગ લાગી હતી. આમ તો થોડાક વર્ષો પહેલાં પણ જે છે મિત્રો એ અહીંયા આ જગ્યા ઉપર, એટલે કે આનાથી થોડાક આગળ એકી સાથે 6-7 જેટલા જે ઝૂંપડા હતા, તે ઝૂંપડામાં આગ લાગવાનો જે બનાવ છે એ બનાવ બન્યો હતો ને એના કારણે 6 થી 7 જેટલા જે ઝૂંપડા છે એ હળગી ગયા હતા. ઓકે, ઓલી જે ગેસની એક આખી બોટલ તો કાઢી લીધી ને, એક કાઢી લીધી આ અડધી છે. એટલે મૂર્તો આ બાટલો હતો એટલે જ કોઈ પાણી છાંટવા ન જોઈએ એવું થયું. એટલે એ બીજી છે એ પડી એક બોટલ હતી, તો એક કાઢી 3 હતી કુલ. એક તો આ રહી. હા, ગેસની બોટલ ચાલુ છે હરગવાનું. હેઠારો એટલે હેઠારો આ ઘરઘણી ક્યાંય ગયા? ઓલી ગેસની બોટલ હજી ચાલુ હરગવાનું. ગેસની બોટલ આઈ હરગે. ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે. મિત્રો વળી પાછી મિત્રો માહિતી આપી દઈ તો હળવદ જીઆઈડીસીમાં જે જીઈબી આવેલું છે, જીઈબીના ગેટ પાસે જ હમણાં હવા કેવી આમ કલર વગરની નીકળે છે.
થોડી જ મિનિટો પહેલાં જે અહીં એક ગોવિંદભાઈ નામના જે વ્યક્તિ અહીં રહે છે, ઝૂંપડું બાંધીને રહે છે, પરિવાર સાથે રહે છે અને એનો પરિવાર ગોવિંદભાઈને અહીં હળવદ જીએડીસીમાં મજૂરી કામ કરે છે અને પરિવારજનો મજૂરી કામ કરવા માટે ગયા હતા. ત્યારે હમણાં થોડી જ મિનિટો પહેલાં આ એમના ઝૂંપડામાં આગ લાગવાનો બનાવ બન્યો. તો આગ લાગી હતી, આજુબાજુના લોકોને ખબર પડી હતી, પરંતુ અંદર 2 ગેસની બોટલો હતી, એટલે જેને લઈ અને ડરના કારણે લોકોએ પાણીને છંટકાવ કરવા માટે નજીક નહોતા આવતા, કારણ કે ગેસની બોટલોની હતું તો ક્યાંક એવો ડર હતો કે જો બોટલો કે કંઈ ફાટે કે કંઈ થાય તો મોટી દુર્ઘટના સર્જાય, એટલે લોકો પણ નજીક નહોતા આવતા. જો કે પાલિકાની ટીમને જાણ કરી, તાત્કાલિક હળવદ નગરપાલિકાની જે ટીમ છે તે અહીં દોડી આવી છે અને અત્યારે જે કંઈ ઝૂંપડામાં આમ તો ઘર વખરી તો તમામ જે છે બળીને ખાખ થઈ ગઈ છે. વાસણો જે છે કે એના ગેસની બોટલોને હતી અંદર, તો એ તો એક આપણને માહિતી એ પણ મળે છે કે ગેસની બોટલ લીક હતી ને એના કારણે જે છે તે આગ લાગી છે. પરંતુ હવે તો શેના કારણે લાગી એ પરિવારજનોને હમણાં અહીંયા આવશે ત્યાર પછી ખબર પડશે. હાલ તો અત્યારે આ તમે જોવો છો મિત્રો કે પાલિકાની જે ટીમ છે એ પાલિકાની ટીમ અત્યારે આગ ઉપર જે છે આગ લાગી હતી તો એની ઉપર પાણીનો જે છંટકાવ છે એ છંટકાવ કરી રહી છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો.